તો આ તરફ ભાજપની મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષને એક પત્ર લખ્યો અને લોકસભામાં 4 ફેબ્રુઆરીની ઘટના પર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ પત્રમાં પ્રધાનમંત્રીની સીટને ઘેરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિપક્ષી સાંસદો સામે નિયમો હેઠળ કડક કાર્યવાહીની માંગ 4 ફેબ્રુઆરીની ઘટનાએ લોકતંત્રને બદનામ કર્યું હોવાની વાત ભાજપના આ પત્રમાં કરવામાં આવી છે। વિપક્ષી સાંસદો સામે નિયમો હેઠળ કડક કાર્યવાહીની માંગ સાથે આ પત્ર લખવામાં આવ્યો છે। ભાજપની મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષને આ પત્ર લખ્યો છે। તો આ તરફ ભાજપની મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષને એક પત્ર લખ્યો અને લોકસભામાં 4 ફેબ્રુઆરીની ઘટના પર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ પત્રમાં પ્રધાનમંત્રીની સીટને ઘેરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિપક્ષી સાંસદો સામે નિયમો હેઠળ કડક કાર્યવાહીની માંગ 4 ફેબ્રુઆરીની ઘટનાએ લોકતંત્રને બદનામ કર્યું હોવાની વાત ભાજપના આ પત્રમાં કરવામાં આવી છે। વિપક્ષી સાંસદો સામે નિયમો હેઠળ કડક કાર્યવાહીની માંગ સાથે આ પત્ર લખવામાં આવ્યો છે। ભાજપની મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષને આ પત્ર લખ્યો છે।